હું આવી ગયો છું અત્યારે ગોંડલમાં વીરા ઓઇલ મિલની અંદર. અહીંયા છે ને કોઈ બી કસ્ટમરને લાઈવ આવીને જોઈ લેવાની છૂટ છે. એક તો ગામ કરતાં બહુ ઓછા ભાવમાં અહીંયા તેલ મળે છે. ખાસ વાત એ છે કે તમે અહીંયા આવી રૂબરૂ તમારી મગફળી જોઈ શકો છો. એકદમ કોરી મગફળી, G20 મગફળી તમારી સામે જ એ લોકો મગફળીને પીલીને તેલ કાઢી દે છે. તમે કયા ગામથી આવો છો? રાજકોટ છે. તો રાજકોટમાં તો ઘણી બધી જગ્યા છે, છેક ગોંડલ સુધી આવ્યા. આ બહુ આનું ભાઈનો તેલ સારું આવે. અમે 3 વર્ષ ક્યાંયથી ભરવીશ. ઓકે, ખાવા માટે જ લઈ જાવીશ. ઓકે. અમારા આખા ગ્રુપનું આજના ડબ્બા અમારે 152 ડબ્બા છે ઓહો, અને પ્યોર 20 નંબર માંડવીનું અહીંયા માથે રહી અને તેલ કઢાવી છે. પણ અહીંયા માથે રહેવાની કોઈ જરૂર નથી. આ મગફળી છે, કોરી મગફળી. અત્યારે સાહેબ એમ કહે છે કે મગફળી ઘણી બધી પલળી ગઈ છે. બહુ જાજો પ્રશ્ન, કેમ કે સૌરાષ્ટ્રમાં બહુ બધી વરસાદ થયો છે. કોરી મગફળીનું જ આપણે પિલાણ કરી છે. લોકોની અવેરનેસ માટે તમને જણાવી દઉં કે આપણે ડબ્બો 15 કિલોનો ભરી છે, 15 લીટરનો નહીં. 15 લીટર અને 15 કિલોમાં ઘણો ફેર હોય છે. 15 લીટર કરતા 15 કિલો વધારે હોય છે. હા, એ એક કમ્પેરિઝન કરી લેવી. તમે ડબ્બો ગમે અહીંયાથી લ્યો પણ તમને લોકોને આઈડિયા આવે. હા, સિંગ તેલ ગમે અહીંયાથી લ્યો, આપણે અહીંયાથી લેવું એવું ફરજિયાત નથી. સિંગ તેલ ખાઓ, કપાસિયા કરતાં સિંગ તેલ 100% સારું ઓકે શરીર માટે. ઓકે. ભાઈ, આપણને બધાને ખબર છે કે થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાથી ઘણી બધી મગફળી પલળી ગઈ છે. તો ઘણાને પ્રશ્ન મગજમાં એ હોય છે કે ભાઈ પલળેલી મગફળીનું તેલ તો નહીં કાઢવામાં આવતું હોય ને. તો જીયા, હું આવી ગયો છું અત્યારે ગોંડલમાં વીરા ઓઇલ મિલની અંદર. અહીંયા છે ને કોઈ બી કસ્ટમરને લાઈવ આવીને જોઈ લેવાની છૂટ છે. એક તો ગામ કરતાં બહુ ઓછા ભાવમાં અહીંયા તેલ મળે છે. ખાસ વાત એ છે કે તમે અહીંયા આવી રૂબરૂ તમારી મગફળી જોઈ શકો છો. એકદમ કોરી મગફળી, G20 મગફળી તમારી સામે જ એ લોકો મગફળીને પીલીને તેલ કાઢી દે છે. અને રાજકોટ, સુરેન્દ્રનગર, આજુબાજુના કેટલાય ગામના લોકો સ્પેશિયલ આવીને અહીંયા 100-150 આવા લાઈવ અહીંયા તેલના ડબ્બા ભરાવડાવે છે. તો હવે જાજી વાર નહીં કરીએ, ફટાફટ અંદર જઈએ, ઓનરને મળીએ, કઈ રીતે આ લોકો મગફળીનું તેલ કાઢે છે એ તમને દેખાડીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. સાહેબ, તમારું નામ જણાવજો ને. પ્રજ્ઞેશ ટીમ્બડિયા. અને અહીંયા કોઈને આવવું હોય તો આપણું આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? મોવિયા રોડ, હેરિટેજ પાર્ટી પ્લોટની સામે વીરા ઓઇલ મિલ. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણે અહીંયા? ગમે ત્યારે સવારે 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ગમે ત્યારે આવી શકે. સિઝનનો ઓઇલ મિલનો પહેલો વિડીયો છે અને ગઈ સાલ બી અમે આ જગ્યા ઉપર વિડીયો બનાવ્યો છે. કેટલા વર્ષથી આપણે આ 4થું વર્ષ છે. ઓકે. આખી આ પ્રોસેસ જાણવી હોય, જોવી હોય કે ભાઈ કઈ રીતના તેલ કોઈ બતાવતું નથી, પણ આપણે ખુલ્લામાં ખુલ્લું ગમે ત્યારે ગમે એ વ્યક્તિ આવીને ચેક કરી શકે. આ જો સામે ઊભા એ ગરાગ જ છે, ઓકે, બરાબર, રાજકોટથી આવેલા, એની રીતના ચેક કરીને ડબ્બા ભરાવે. એમ એટલે અહીંયા લાઈવ જ તમે લાઈવ જ ડબ્બા ભરી દેવાના, ગમે એને આવવાની છૂટ. ઓકે. કોઈ મિલ વાળા બતાવતા ને આપણે ખુલ્લું જ રાખેલું. ઓકે. તો ક્યાંથી શરૂઆત કરશું? પેલા મગફળી આપણે કેવી રીતના પિલાણ થાય ત્યાંથી શરૂઆત કરી, ત્યાંથી ચાલુ થાય. ઓકે. આ મગફળી છે, કોરી મગફળી. અત્યારે સાહેબ એમ કહે છે કે મગફળી ઘણી બધી પલળી ગઈ છે. બહુ જાજો પ્રશ્ન, કેમ કે સૌરાષ્ટ્રમાં બહુ બધી વરસાદ થયો છે. કોરી મગફળીનું જ આપણે પિલાણ કરી છે. તો એને લીધે કદાચ ભાવમાં આ વખતે વધારો હોય છે ને? બધા ભાવમાં વધારો રહેશે. ઓકે. હવે આ જે આપણી કોરી મગફળી છે અને આ કઈ કહેવાય? G20 નંબર, G20. ઓકે. હવે અહીંથી પેલા ઓપનરમાં જાય. પેલા ઓપનરમાં જાય, અહીંયાથી માંડવી ફોલીને ઓફરમાં આવે, ઓફરમાંથી ઘાણામાં એક્સપિલરમાં આવે, એક્સપિલરમાં તેલ નીકળે, તેલ નીકળીને ખોળમાં ભેગો થઈ જાય. એમાં સીધા ફિલ્ટરમાંથી ગયણો ગરાય અને સીધા તેલના ડબ્બા લાઈવ ભરાઈ જાય. આ કેટલા ફિલ્ટર કહેવાય? આ ડબલ ફિલ્ટર કહેવાય. ડબલ ફિલ્ટર. અને એમાં કાપડ જ આવે, બીજું કોઈ ન આવે. કાપડના ગયણામાંથી જ ગરાય. ઓકે. એમાંથી ગણાય ને પછી સીધું ડાયરેક્ટ ડબ્બા ભરાઈ જાય, લાઈવ જ ડબ્બા ભરાઈ જાય. ઓકે. અત્યારે આપણે જે કસ્ટમર અહીંયા આવ્યા છે ને એની આગળ જ લાઈવ રિવ્યૂ જાણી, તમારો એક રિવ્યૂ લઈ શકીએ આ જગ્યા માટે? શું નામ તમારું? મારું નામ રાયચંદભાઈ. તમારું? મનુભાઈ. અદા. અદા. હવે તમે કયા ગામથી આવો છો? રાજકોટ છે. તો રાજકોટમાં તો ઘણી બધી જગ્યા છે, છેક ગોંડલ સુધી આવ્યા. આ બહુ આનું ભાઈનો તેલ સારું આવે. અમે 3 વર્ષ ક્યાંયથી ભરવીશ. ઓકે. ખાવા માટે જ લઈ જાવીશ. ઓકે. અમારા આખા ગ્રુપનું. હા. મગફળી તમે અહીંથી તમે લઈ આવો છો કે અહીંયા એમની જ મગફળી પીલાવો છો? મગફળી હાલે. અમારે જ આખા ગ્રુપનું હોય બધાયનું. કેટલા ડબ્બા હોય? હોય હવા હોય. ઓહો. પણ બધા હગા સંબંધીના હોય ને. એકના તો 5-10 ડબ્બા હોય, ઓકે. બાકી બધા હગાના. ઓકે. આજના ડબ્બા અમારે 152 ડબ્બા છે ઓહો.
અને બધા આખા સર્કલમાંથી સગા સંબંધીના બધાના તેલ કઢાવી અને પ્યોર 20 નંબર માંડવીનું અહીંયા માથે રહી અને તેલ કઢાવી છે. પણ અહીંયા માથે રહેવાની કોઈ જરૂર નથી. અદા તમે 4 વર્ષથી અહીંયા આવીએ છીએ. અમને તેલમાં સંતોષ થયો. બીજા નંબરમાં કોઈ જાતની એક તો પેલું એની ચોખ્ખાઈ અમને ગમી છે, ખૂબ ચોખ્ખાઈ છે અને એકદમ ક્વોલિટી માલની ખરીદી કરે છે. અને 4 વર્ષમાં અમારી કોઈ જાતની ફરિયાદ નથી. અમારું સર્કલ મોટું છે, અમારું આખું સર્કલ અહીંયા જ આવે છે. ઓકે, તમે વિચારો 4થું વર્ષ એમનું છે અને આજે ભાઈ કહેતા હતા 150+ એમના ડબ્બા અહીંયા ભરાય છે. એટલે એ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય કે એકયાર ગ્રુપમાં આટલા બધા લોકો સમજી લ્યો અહીંયા તેલ પીલાવતા હોય. હવે પ્રોસેસ એની જે બહાર નીકળી જાય ને ડબ્બો સેલ કેવી રીતે થાય ને એ જોઈ લઈએ આપણે. જો આ 15 કિલો ડબ્બો ભરાવા આવે ને એટલે અહીંયા સાયરન ચાલુ થઈ જાય, અહીંયા સીલ પેકિંગ થાય છે. એટલે આ 16 કિલોના ડબ્બા છે. 15 કિલો 900 ગ્રામ. 15 કિલો 900 ગ્રામ. સાહેબ આ વખતે ડબ્બાનો ભાવ શું છે? આનંદભાઈ, ગયા ખર કરતાં આજકાલે ડબ્બાનો ભાવ થોડો કમ્પેરિઝનમાં તો વધારે જ રહેવાનો. ગયા ખલે 2550 રૂપિયા ભાવ હતો. આપણે 2800 રૂપિયા અત્યારે હાલનો ભાવ રાખેલો છે મગફળીની પ્રાઇસ પ્રમાણે. મગફળીનો ભાવ વધશે તો હજી ભાવમાં વધારો આવી શકે એવી શક્યતા પૂરેપૂરી 100% છે. ઓકે. બીજું, લોકોની અવેરનેસ માટે તમને જણાવી દઉં કે આપણે ડબ્બો 15 કિલોનો ભરી છે, 15 લીટરનો નહીં. 15 લીટર અને 15 કિલોમાં ઘણો ફેર હોય છે. ઓકે, 15 લીટર કરતાં 15 કિલો વધારે હોય છે. હા, એ એક કમ્પેરિઝન કરી લેવી. તમે ડબ્બો ગમે અહીંયાથી લ્યો પણ તમને લોકોને આઈડિયા આવે. હા, સિંગ તેલ ગમે અહીંયાથી લ્યો, આપણે અહીંયાથી લેવું એવું ફરજિયાત નથી. સિંગ તેલ ખાઓ, કપાસિયા કરતાં સિંગ તેલ 100% સારું ઓકે શરીર માટે. ઓકે. હવે જો તમારે આ તેલ ઘરે બેઠા મંગાવવું હોય તો સુરત છે, વડોદરા છે, બધી જગ્યાએ આપણે મોકલાવી છે. બધી જગ્યાએ અને એમાં ટ્રાન્સપોર્ટેશન અલગ રહે, એનો ચાર્જ અલગ હોય. એનું ટ્રાન્સપોર્ટેશન અલગ રહેશે. ઓકે. હવે એડ્રેસ નંબર બધું સ્ક્રીન ઉપર આપી દીધું છે. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.